डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, ચૈતન્ય સ્ટુડિયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદથી હું ડોક્ટર કમલ આગાલ મહેશ્વરી, એસોસિએટ પ્રોફેસર સ્કૂલ્સ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બેચલર ઓફ કોમર્સ કહેતા કે બીકોમમાં સેમેસ્ટર 4ના BCC OLN 206 જે જૂનું કોર્સનો કોડ છે અને NEP પ્રમાણે COM 403 BC આ કોડમાં કંપની એક્ટ જે વિષયનું નામ છે અને યુનિટનું નામ છે 5મું. તો એ 5મા યુનિટના હેઠળ આપણે આજે કંપની એક્ટ વિશે માહિતી મેળવીએ. કંપની અધિનિયમ 2013 અંગેના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 2013માં કંપની એક્ટ 2013 અસ્તિત્વમાં આવ્યું, એટલે આ એક્ટ કંપની એક્ટ 2013 કહેવાય છે. એના પહેલા 1956નો કાયદો અસ્તિત્વમાં હતો. તો આ કંપની એક્ટ 2013માં શું એવા વિષયો છે, શું એવા મુદ્દાઓ છે જે આપણે જાણવા જોઈએ એઝ એ કોમર્સ કે બીકોમના વિદ્યાર્થી તરીકે? તો ચાલો એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. પહેલાં આપણે પરિચયથી ચાલુ કરીએ છીએ. કંપની અધિનિયમ 2013 જે છે ભારત સરકાર દ્વારા અમલમાં મુકાયેલો નવો અધિનિયમ છે અને એનો ઉદ્દેશ્ય શું છે? તો ભારતમાં કંપનીઓના રજિસ્ટ્રેશન, નિયમન અને સંચાલનને નવું માળખું આપવાનું થાય છે. આપણે સહેજે સમજી જ શકીએ કે 1956થી 2013 સુધીના આટલા વર્ષોમાં ભારતમાં જે પણ ધંધો વિકસ્યો કંપનીઓના જુદા જુદા સ્વરૂપમાં, એને હવે નવા માળખાની 100% જરૂર ઊભી થઈ હોય. કેમ? કારણ કે આજે જ્યારે વૈશ્વિક આપણે કહી શકાય કે પ્રતિસ્પર્ધા છે, ગળાકાપ હરીફાઈ છે, તો તેવા સંજોગોમાં વૈશ્વિક ડગલાઓ આપણે પણ માંડવા પડે, એનાથી આપણે બાકાત રહી શકીએ તેવું નથી. તો તેવા સંજોગોમાં કંપની એક્ટ 2013નું અમલીકરણ થયું છે અને એમાં શું વિશેષ છે? તો વિશ્વ સ્તરીય માનકોના અનુરૂપ જે પ્રથાઓ છે એ આપણા ત્યાં પણ અમલમાં આવે, એવા સારા ઉદ્દેશ્ય સાથે કંપની એક્ટ 2013 અસ્તિત્વમાં આવ્યું છે. મુખ્ય મુદ્દાઓ શું છે આના? તો હવે કંપનીઓના પ્રકાર જૂના કરતાં વિશેષ થયા છે. અમુક જૂના હતા એના નિયમો બદલાયા છે અને અમુક નવી પ્રકારની કંપનીઓ અસ્તિત્વમાં આવી છે. તો કેવી રીતે આપણે કહી શકીએ? તો જેમ કે ખાનગી લિમિટેડ કંપની, જેને આપણે પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી ઓળખીએ છીએ. પછી જાહેર લિમિટેડ કંપની કહેતા કે પબ્લિક લિમિટેડ કંપની. એકલ વ્યક્તિ કંપની, સૌથી ઇન્ટરેસ્ટિંગ જે વિષય કહી શકાય છે 2013માં કંપની એક્ટ 2013માં, તે છે એકલ વ્યક્તિ કંપની, એટલે 1 person ઓન કંપની. એટલે એક માણસ પણ હવે કંપની સ્થાપી શકે છે. અત્યાર સુધી શું હતું કે અમુક માણસોએ તો ભેગા મિનિમમ મળવું જ પડે. 2 કે 2થી વધુ માણસો જ્યારે ભેગા થાય તો જ લીગલી ક્યાંક ને ક્યાંક કંપનીના સ્વરૂપમાં કંઈક વસ્તુઓ વિકસાવી શકાતી હતી અથવા એનું રજિસ્ટ્રેશન થઈ શકતું હતું, જે હવે એક બહુ જ મોટો પગલો સરકારે લીધું છે કે એકલ વ્યક્તિ પણ હવે કંપની રજિસ્ટર કરી શકે છે. ધર્માદાની કંપનીઓ એટલે સેક્શન 8 કંપની જેને કહેવાય, કે જે કોઈક ને કોઈક રીતે સોશિયલ કન્સર્નના નેજા હેઠળ ઊભી થઈ છે. એનું નામ જ સેક્શન 8ની કંપની છે. આપણે એના ઉપર વિગતે વાત આગળ કરવાના છીએ. અને સંયુક્ત સત્તાવાળી કંપની કહેતા કે જોઈન્ટ વેન્ચર કંપની. તો મુખ્યત્વે આપણે 5 પ્રકારની કંપનીઓ જોઈ: ખાનગી, જાહેર, એકલ, ધર્માદા અને સંયુક્ત સત્તાવાળી કંપનીઓ. તો આમાં આ કંપનીઓને રન કરવા માટે કહી શકાય કે માણસની તો જરૂર પડવાની જ છે. જુદા જુદા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કામ કરે, તો એ સત્તાધીશો કેવી રીતે અમલમાં આવે છે, કાં એમની નિમણૂક જે છે એ કયા વસ્તુઓને ધ્યાનમાં રાખીને થાય છે, તો એની વાત કરીએ આપણે કે નિમણૂક અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટેની નિમણૂક, એમાં આપણે સમજી શકીએ છીએ કે જ્યારે કંપની અસ્તિત્વમાં આવે છે ત્યારે ઘણી બધી જવાબદારીઓ એની મેળે જ આવી જાય છે. તો એ જવાબદારીઓનું વહન કરવા માટે પણ કોકની આપણને સતત જરૂર પડે છે. તો મહત્વ શું છે? તો ડિરેક્ટર કંપનીના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતું પાત્ર છે. એના નિયમો શું છે? તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર્સ હોવા જ જોઈએ.
આ 2013નો નિયમ જે કે છે એની આપણે વાત કરીએ છીએ કે કંપની જો ખાનગી હોય તો એમાં ઓછામાં ઓછા 2 ડિરેક્ટર્સ તો હોવા જ જોઈએ, અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર્સ અગત્યના છે, કે એમની ભૂમિકા વગર જાહેર કંપની અસ્તિત્વમાં ન આવી શકે. અને ઓપીસી એટલે 1 પર્સન કંપની માટે 1 ડિરેક્ટર પૂરતો છે. મેં કહ્યું એમ કે આ એક બહુ જ મોટું સાહસિક કદમ કહેવાય સરકારશ્રીનું, કે જ્યારે તેઓ એક સિંગલ માણસને પણ કંપની ઓન કરવાની સત્તા આપે છે. એક માણસ પોતે ડિરેક્ટર તરીકે પોતાનો રોલ ભજવીને પોતાની કંપની કાં પોતાનો વ્યવસાય કાં બિઝનેસ કાં ધંધો જે સ્વરૂપમાં છે એને વધારી શકે છે. પણ એના માટે સૌથી અગત્યની વસ્તુ શું છે કે DIN એ ફરજિયાતપણે મેળવવું જ પડે. તો DIN એટલે ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર, તે ખૂબ જ અનિવાર્ય છે. એના વગર કોઈ પણ ડિરેક્ટરની નિમણૂક થઈ શકે નહીં. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, હું મહત્વના મુદ્દાની વાત કરું છું કે કયા કયા મહત્વના મુદ્દાઓ છે જે આની સાથે સંકળાયેલા છે કંપની એક્ટ 2013ની સાથે. તો આપણે આગળ વાત કરીએ CSR. હું આના પર થોડીક વાત વધુ મૂકીશ. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે જે પણ સમાજમાં કંપની, ધંધા, નાની દુકાનો, મોટી દુકાનો, મોટા મોટા બિઝનેસ એ કોનાથી ચાલે છે? સમજવા જેવી વાત છે. બધા જ ધંધાનો અલ્ટિમેટલી સોર્સ જે છે સમાજ છે, સમાજમાં વસતા લોકો છે. એક્સ વસ્તુ બનાવો, વાય બનાવો કે ઝેડ બનાવો, કોઈ પણ વસ્તુ બનાવો, એનો ઉપભોગ, એનું અલ્ટિમેટલી કહી શકાય કે જે વાપરનાર વર્ગ છે એ સમાજ છે, સમાજના લોકો છે, સમાજના માટે છે, સમાજના વડે છે. તો જે પણ નફો કંપનીઓ કરે, કાં કોઈ પણ ધંધો જે નફો રળતું હોય એ ક્યાંથી રળી રહ્યા છે? અલ્ટિમેટલી કહી શકાય કંપનીમાંથી જ એમનો આ જે પણ નફો છે થઈ રહ્યો હોય. તો તેવા સંજોગોમાં કંપનીની નૈતિક ફરજ બને છે. નૈતિક, આપણા ત્યાં ભારતમાં વિશેષ કર નૈતિકતા ઉપર ખૂબ ભાર છે વર્ષો વર્ષ સુધી. અને આજે પણ આપણે જ્યારે આપણી હિસ્ટ્રીને વાગોળીએ તો ભૂતકાળ કહેતું જ હોય છે કે નૈતિકતાના ધોરણે ઘણા બધા વસ્તુઓ આપણા ત્યાં આગળ અસ્તિત્વમાં આવી છે અને સમયાંતરે આપણા સમાજે નૈતિકતાનું પાલન કર્યું છે. તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે છે CSR એ પણ આવી જ નૈતિકતાનો કંઈક ભાગ છે કે અમુક ટકા, અમુક લાભના કે અમુક ટર્નઓવરના સમાજના ઉત્થાન વિકાસ માટે વાપરવા. તો શું કહે છે ધારો 135 કે નફાકારક કંપનીઓને સમાજલક્ષી પ્રવૃત્તિઓ માટે ફાળો આપવાનો દાયિત્વ એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એનો એક્ટ 2013માં જે રચાયો છે એના ધારા 135 હેઠળ આવી વાત થઈ છે કે નફાકારક જે કંપનીઓ છે એના નફાનો અમુક ટકા, 1, 2, 5% જુદી જુદી જોગવાઈઓ પ્રમાણે એટલું મિનિમમ એમને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગ સ્વરૂપે કાઢવું જોઈએ. શું થાય આનાથી? તો શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ વગેરે, એટલે વગેરેમાં ઘણું બધું આવી શકે છે. શિક્ષા આવી ગઈ, આરોગ્ય અને પર્યાવરણ. આમ શું છે, મહત્વે 3 ભાગો છે સમાજના, કે ત્યાં ક્યાંક ને ક્યાંક સમાજના બધા જ લોકો જોડાયેલા છે. શિક્ષણ વગર સમાજનું ઉત્થાન શક્ય નથી, આરોગ્ય વગર સમાજની સ્થિતિ કથળી જાય, અને પર્યાવરણ, જીવન અશક્ય છે. તો શિક્ષણ માટે શું છે, સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, જુદા જુદા ટ્રેનિંગ સેન્ટરો માટે સંસ્થાઓ ખર્ચો કરે, લોકોને પગભર બનાવે. આરોગ્ય માટે તો દવાખાનાઓ છે, જરૂરી દવાખાનાઓ જ્યાં છે ત્યાં દાન કરે અથવા નવા દવાખાનાઓ ઊભા કરવામાં પોતાની ભૂમિકા ભજવે. અને પર્યાવરણનું જતન, સંવર્ધન કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ રીતે, નવા વૃક્ષોને રોપીને, વૃક્ષોનું નિષ્કંદન અટકાવીને અથવા જે છે એની જાળવણી કરીને, આવા જુદા જુદા સ્વરૂપોમાં જ્યારે કંપનીઓ પોતાનો ભાગ ભજવતી થાય અને પોતાના મેળવેલ નફામાંથી અમુક અંશનો નફો સમાજના ઉત્થાન માટે ઉપર કહેલ કે આપણે જે વાત કરી એના પ્રમાણની વાતોમાં વાપરે તો એને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવાય. કેટલું સરસ આમ કહી શકાય કે આયોજન છે. એક પેલું કહેવાય ને કે સારી રીતે સાહજિક જો આયોજન કહી શકાય તો એ CSR છે. જો દરેક કંપનીઓ કાં બિઝનેસ હાઉસીસ પોતાનું CSR ફંડ વાપરે તો સમાજમાં ઘણા બધા ચમત્કારિક પરિવર્તન આવી શકે છે. એકલ વ્યક્તિની એક વાત કરી લે. મેં કહ્યું એમ કે આપણે મહત્વના મુદ્દાઓની ખાસ ચર્ચા કરીશું. ફરી દરેક મુદ્દા ઉપર આપણે સમયાંતરે જ્યારે જ્યારે પણ આપણને ચાન્સ મળશે ત્યારે ત્યારે આપણે ફરી વાત કરવાના છીએ. તો આ નવું મોડેલ શું કહે છે? તો ઓછા મૂડીધારકો માટેના ઉદ્દેશ્ય સાથે એક વ્યક્તિ માટેની કંપની. એટલે કે હવે જ્યારે કોઈની પાસે બહુ જ ખૂબ જ મોટા પ્રમાણમાં ફંડ નથી
અને કાં લોકો પણ નથી, પણ તેમ છતાં પોતાની ઈચ્છા છે, પોતાનામાં શક્તિ છે, પોતાની આવડત ઉપર વિશ્વાસ છે કે હું કંઈ કરી શકીશ, કે મારે કરવું છે, તો તેવા સંજોગોમાં આ મોડલ કામનું છે. એક વ્યક્તિ પોતે ઈચ્છે એ પ્રમાણે કંપનીનું નિર્માણ કરી શકે છે. અને લાભ શું છે? તો સરળ સંચાલન અને મર્યાદિત જવાબદારી. સાહેબ, બહુ જ અગત્યનો મુદ્દો છે આ, કે સરળ સંચાલન. એક વ્યક્તિ છે, આમ કહી શકાય કે જેની કરિયાણાની દુકાન ઉપર એક જ માલિક હોય, જેમ કે સોલ પ્રોપ્રાઇટરશિપ, એમ આની સોલ પ્રોપ્રાઇટરશિપ કહી શકાય છે બીજા સરળ શબ્દોમાં. કેમ? તો સંચાલન પોતે જ્યારે એકલાએ જાતે માણસે એક્સેસ કરવાનું છે, તો એને વાય કે ઝેડ પાસે જ્યારે જવાનું નથી, તો પોતાના દરેક નિર્ણય, પોતાની દરેક વસ્તુ બહુ જ સમયસર સારી રીતે કરી શકવાની ક્ષમતા આપમેળે જ આવી જતી હોય છે. તેમજ મર્યાદિત જવાબદારી. હા, આ બહુ અગત્યનો ભાગ છે. જવાબદારી મર્યાદિત થાય તો ધંધો જે છે ને એ ઘણી વખત જોખમ નહીં બની જતો. ધંધો કરવાની ઘણા બધા સેવના ખેપીને બેસતા હોય છે, ઘણા બધાને કરવો છે, પણ જ્યારે આ જવાબદારી રૂપનું એક સ્વરૂપ સામે આવીને ઊભું થાય છે, તો ઘણી વખત લોકો જવાબદારીથી ટળવા માટે જ આવા કોઈ કામોના આયોજનનો ભાગ બનતા નથી. તો એ લોકો માટે આ કહી શકાય વન પર્સન્સ કંપની, એકલ વ્યક્તિ કંપની એ વરદાન સ્વરૂપ છે. એનો જેટલો લાભ લઈ શકાય તેટલો લેવો જોઈએ. બીજા મહત્વના પાસાઓ 2013માં કયા છે? ધંધાકીય સોદાઓમાં પારદર્શિતા એ ખૂબ જ અગત્યની છે. હું અહીંયા ખાસ વાત મૂકીશ. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ફલાણી બેંકમાંથી કાં ફલાણા કોર્પોરેટ હાઉસમાંથી આ ડિરેક્ટરે આવું કર્યું, ઈડીએ ત્યાં દરોડા મૂક્યા, CBIની જાંચ તપાસ ચાલી રહી છે. આ બધા જો આપણે સમજવા જઈએ ને, તો ક્યાંક ને ક્યાંક પારદર્શિતાનો જ્યારે અભાવ આવે ને, ત્યારે જ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો ધંધાકીય પારદર્શિતા ખૂબ જ અગત્યનો ભાગ છે કોઈ પણ ધંધાને ટકાવી રાખવા માટે, એ ધંધાને વિકસિત કરવા માટે, આગળ લઈ જવા માટે. તો આનાથી શું થાય? આ કંપનીના 2013ના એક્ટ પ્રમાણે જોગવાઈઓ જ એવી છે કે પારદર્શિતા આવવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. કાયદાકીય મર્યાદાઓનું એનાથી પાલન થાય છે. ઓડિટ અને ખાતાકીય જવાબદારીઓ. કંપનીઓ માટે ઓડિટ હવે ફરજિયાત છે, કમ્પલસરી છે, અને નાણાકીય દસ્તાવેજો જે છે એ કહી શકાય કે રૂજાડવાના કડક ધોરણો અને નિયમો છે અસ્તિત્વમાં. અયોગ્યતા અને પેનલ્ટીની પણ સારી એવી જોગવાઈઓ છે કે કેવી અયોગ્યતા નીકળી શકે છે. ઘણી વખત નાણાકીય છેતરપિંડી ડાયરેક્ટર કાં એના સાગરીતો કાં બીજા વ્યક્તિઓ જ્યારે કરતા હોય છે, DIN વગર કોઈ ડાયરેક્ટર બનવાનો પ્રયત્ન કરે અથવા એને બોર્ડમાં લઈ લીધેલ હોય અને બોર્ડની મિટિંગમાં ભાગ જો ન લેતા હોય સતત, તો આ એની અયોગ્યતાના માપદંડો કાં એના પ્રકારો બને છે. પેનલ્ટી શું છે? તો ભંગ માટે કડક દંડ અને અથવા જેલની સજાની જોગવાઈઓ રહેલી છે. મીટિંગ્સ અને રિપોર્ટિંગ એ કમ્પલસરી છે. એન્યુઅલ જનરલ મિટિંગ, જેને આપણે AGM કહીએ છીએ, એ જાહેર કંપનીઓ માટે ફરજિયાત છે, ફરજિયાત. અને બોર્ડ મિટિંગ્સના નિયમિત રેકોર્ડિંગ અને મિનિટ્સ રાખવા કમ્પલસરી છે, જરૂરિયાત છે. સેક્શન 8ની કંપની, જેને આપણે ધાર્મિક કંપનીઓ કહી છે, ધર્માદાની કંપનીઓ, એમાં શું છે? તો ધર્માદા અથવા સમાજલક્ષી કાર્ય માટે, સમાજલક્ષી કોઈ પણ કામના હેઠળ સેક્શન 8ની કંપની આવી શકે છે. એનો લાભ શું છે? તો નીતિગત લાભ છે, સમાજ માટે, સમાજના ઉત્થાન માટેનો લાભ છે. હવે વહીવટવાળું પ્રભાવ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેને કહીએ છીએ, આપણે વર્ષોથી સાંભળીએ છીએ છેલ્લા ઘણા સમયથી કે ઇઝ ઓફ ડુઈંગનો જો બિઝનેસ હોય ને, તો જ ધંધો કરવાવાળો પણ પ્રેરે, અને ધંધા માટેની જે જરૂરી માળખાગત સુવિધાઓ છે એ જો સહેલાઈથી મળે તો કોઈને પણ ધંધા કરવાની મજા આવે. જો કોઈ એક ધંધો આપણે સ્થાપવો હોય ને એને સ્થાપતા જ 1-2 વર્ષ નીકળી જતા હોય, તો ધંધો કરવાનો જે ચામ છે એ ક્યાંક ને ક્યાંક ઓગળી જાય. તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ ખૂબ જ જરૂરી છે. એટલે આ એક્ટમાં જે જોગવાઈઓ છે અને સતત જે એમેન્ડમેન્ટ્સ થઈ રહ્યા છે એને ધ્યાને લેતા આપણે કહી શકીએ છીએ કે સરકારનો પૂરતો પ્રયત્ન છે ઇઝ ઓફ ડુઈંગ કરવા માટે. નવા સુધારાઓ શું છે? તો કંપનીની નોંધણી માટે પ્રક્રિયાઓ સરળ બની છે અને ડિજિટલ ફાઇલિંગ અને ગવર્નન્સ ઉપર ભાર છે. અંતે આપણે જો કહીએ તો શું કહી શકાય કે વ્યવસ્થાપન અને પારદર્શિતા માટે 2013નો એક્ટ ખૂબ જ જરૂરી છે, અને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે તો વરદાન સ્વરૂપ કહી શકાય. સ્વાધ્યાય માટે આ પ્રશ્નોની ચર્ચા થઈ શકે છે મિત્રો, કે કંપની એક્ટ એટલે શું? એટલે આપણે પોતાના શબ્દોમાં કંપની એક્ટને સમજીએ, તેમજ ડિરેક્ટરને લગતી જે જોગવાઈઓ છે એની ક્વોલિફિકેશન અને ડિસ્ક્વોલિફિકેશન શું છે એના વિશે પણ આપણે વાત કરી શકીએ. તો આજ પૂરતું આપણે આટલી વાત કરી, કંપની એક્ટને સમજ્યા, એની અંદરની 2013ની જોગવાઈઓની વાત કરી.
અને આના વિશે આપણને કોઈ પણ પ્રશ્ન હોય તો જ્યારે પણ આપણે આ લેક્ચર જોઈએ છે તો ત્યાં પણ આપણે પોસ્ટ કરી શકીએ અથવા સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં આપણે પોતે મળીને રૂબરૂમાં માર્ગદર્શન સ્વાધ્યાય માટે મળી શકીએ છીએ. તો ડૉક્ટર કમલ આગાલ, એસોસિએટ પ્રોફેસર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્કૂલ્સ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ચૈતન્ય સ્ટુડિયો અમદાવાદથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. નમસ્તે. સ્વાધ્યાયઃ પરમઃ